વડોદરા શહેરમાં વધતા જતા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે અને લોકોમાં સભાનતા લાવવા માટેનો એક સુંદર પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને ઉદ્યોગી દ્વારા કરવામાં આવ્યો છે, જેની સરાહના વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને વડોદરા શહેર ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ દ્વારા પણ કરવામાં આવી છે। ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં ટ્રાફિક માટેના જે સલામતીના નિયમો છે તેની સમજ લોકોને આપવામાં આવી અને ટ્રાફિકના નિયમોનું સૌ કોઈ પાલન કરે તે માટે અપીલ પણ કરવામાં આવી। સાથે સાથે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષાને માત્ર નિયમ નહીં પરંતુ જીવનશૈલી બનાવવાનો છે। અભિયાનની મુખ્ય વિશેષતાઓ આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ તેમજ ટ્રાફિક પોલીસ જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા આ પહેલને બિરદાવી હતી। આ પ્રસંગે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરાઈ, સાથે ચશ્માનું વિતરણ કરાયું। ખાસ કરીને મુખ્ય 4 નિયમો પર ભાર મૂકવામાં આવ્યો છે। એક તો હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવું ખૂબ જ જરૂરી છે, સિગ્નલનું સન્માન કરવું જરૂરી છે, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરવું જોઈએ। આ 4 મહત્વના મુદ્દાઓ કે જેને લઈને લોકોને સમજ આપવામાં આવી। સાથે સાથે ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે ન્યૂઝનો આ રસ્તા પર ઉતરીને કરાયેલો પ્રયાસ વડોદરાના માર્ગોને સુરક્ષિત બનાવવામાં મહત્વનું યોગદાન આપશે। આખા જાન્યુઆરી માસને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા માર્ગ સુરક્ષા માહ તરીકે ઘોષણા કરવામાં આવી છે। આના અંતર્ગત શહેર પોલીસ દ્વારા જે રોડ યુઝરના સલામતી માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યું છે। આપણે શહેર પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, નેશનલ હાઈવે ઓથોરિટી, રોડ ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન અને સંલગ્ન વિભાગો સાથે આપણા કેટલાક પ્રયાસો કરીએ છીએ, પરંતુ રોડ યુઝર તરફથી પણ પોતાના સુરક્ષા માટે ધ્યાન રાખવામાં આવે જરૂરી છે। આના ભાગરૂપે આપણે કોર્પોરેટ્સને, શિક્ષણ સંસ્થાઓને, મીડિયા હાઉસીસને અને અન્ય જે પબ્લિક સ્પિરિટેડ સંગઠનોને પણ જોડીને આ કાર્યક્રમમાં આપણા આયોજન કરીએ છીએ। આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ અને ઉદ્યોગી એમના એક જોઈન્ટ એફર્ટથી એક સેફ ગ્લાસીસનું વિતરણ આજે કરી છે, જેના ઉપયોગથી મોટરસાઇકલ અને ટુ વ્હીલર ચાલકો છે એમને ડસ્ટથી, ફ્લાઇંગ પાર્ટિકલ્સથી અને ફોગથી પ્રોટેક્શન મળે અને સાથે સાથે વાહન ચલાવતી વખતે કોઈ અકસ્માત સર્જાવાની કિસ્સાઓ આપણે અટકાવી શકીએ। આ પ્રયાસને હું એપ્રિશિએટ કરું છું અને શહેરજનોને અપીલ કરું છું કે તમે જ્યારે મોટરસાઇકલિસ્ટ તરીકે ટુ વ્હીલર વાહન ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરો, પોતાના સુરક્ષાને ધ્યાને રાખો, સિગ્નલના પાલન કરો અને ટ્રાફિક નિયમોના પાલન કરો, જેથી કરીને અકસ્માતો બનતા અટકાવી શકીએ। તમારા પરિવારજનોના અને સમુદાયના સુરક્ષા બની રહે। સાથે સાથે અન્ય વાહન ચાલકો છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરે, સિગ્નલ જમ્પિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તો આવા અકસ્માતો બનતા આપણા અટકાવી શકીએ। તો જનસહયોગની અને અન્ય કોર્પોરેટ્સ, મીડિયા હાઉસીસ અને તમામની સહયોગથી આ મહાકાર્ય આપણે કરી શકીશું। માર્ગ સુરક્ષાના જન અભિયાનમાં તમે સૌ જોડાઈ જાઓ એવો અપીલ કરું છું। ઉદ્યોગી હંમેશા આવી ઇનિશિયેટિવ સોશિયલ મીડિયા સાથે ટાઈપ કરીને કામ કરતું રહે છે। CSR એક્ટિવિટી અમે કરતા રહીએ છીએ। ઉત્તરાયણ નિમિત્તે પણ અમે આઈવેર ફ્રીમાં આપ્યા હતા। સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝનો સપોર્ટ અમને ઘણો મળ્યો અને એ લોકો હંમેશા આ બધી એક્ટિવિટીમાં આગળ હોય છે। તો કૌશરભાઈની ટીમ સાથે મુલાકાત થઈ અને વાત કરી તો અમે આ ભેગા થઈને એક આયોજન કર્યું છે। ઉદ્યોગી વિશે થોડું કહીશ તો ઉદ્યોગી છેલ્લા 45 વર્ષમાં સેફટીની બધી જ મેન્યુફેક્ચરિંગ આઇટમો બધી બનાવે છે અને છેલ્લા 45 વર્ષથી અમે લોકોની જીવને બચાવી રહ્યા છે કારખાનાઓમાં અને સાઇટ પર। આ વખતે અમે વિચાર્યું કે કોઈ જે બાઇક રાઇડરના લીધે આંખમાં કચરો પડવાથી યા ડસ્ટ આવવાથી એક્સિડન્ટ થતા હોય છે, તો આપણે કેમ ના બાઇકવાળા લોકોને પણ આપણે ચશ્મા આપીએ, જે લેમેન આપણા લોકો છે। કૌશરભાઈ સાથે એમની ટીમ સાથે ડિસ્કશન થયું અને પછી આજે અમે ભેગા મળીને આજે આયોજન કર્યું ને એક સક્સેસફુલી થઈ રહ્યું છે। તો હું સ્પાર્કની ટીમનો આભાર માનું છું, સાથે સાથે CP સાહેબનો બી આભાર માનું છું કે તેઓ તેમનો પોતાનો કિંમતી સમય કાઢી અને આજે આવ્યા છે, તે બદલ આભાર। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે માર્ગ સલામતી માસનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત CP સાહેબના માર્ગદર્શન હેઠળ સમયાંતરે તમામ જાતના કાર્યક્રમો કરીએ છીએ, જેમાં અવેરનેસ અને એન્ફોર્સમેન્ટ બધા કાર્યક્રમો થાય છે।
એ અંતર્ગત આજે જે આ સ્પાર્ક ટુડે ન્યૂઝ જે છે અને ઉદ્યોગી એ બંનેના સાથે મળીને આજે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને આજે ગૂગલ અમે જોયા તો ખૂબ જ સરસ કમ્ફર્ટ છે. અને આ જે તમારા તરફથી વિતરણ કરવામાં આવ્યું છે એક સારું ઇનિશિયેટિવ છે. અને આપણા માધ્યમથી વારંવાર કહીએ છીએ તે પ્રમાણે તમામ વાહન ચાલકોને અમે ફરીથી અપીલ કરીએ છીએ કે તમામ નિયમોનું પાલન કરો, ટ્રાફિકના નિયમોનું, અને પોતે અકસ્માતથી બચો અને બીજા નાગરિકોને પણ અકસ્માત ના થાય એવી અપીલ કરીએ છીએ. એવું છે કે ભાઈ બહુ સરસ કામગીરી કરવામાં આવી છે કે ભાઈ બહુ લોકોને આજે ચશ્મા નહીં હોતા એટલે એના આંખોમાં બી સેફટી રહે. ગ્લાસ ડ્રાઇવિંગ માટે એકદમ પરફેક્ટ છે. બહુ સારી તરીકે છે કામગીરી. કૌશરભાઈ 2 ચશ્મા આપવામાં આવે છે જેના અમે બહુ આભારી છીએ. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ કમિશનરને મેં એ જ કહેવા જઈશ કે તમે જે મુહિમ ચલાવી રહ્યા છો એ બહુ સારામાં સારી છે બધાના એક્સિડન્ટ બચવા માટે. અને એક્સિડન્ટમાં જો માણસને વાગે તો માથામાં કોઈ નુકસાન ના થાય જેથી એનું જીવ બચી શકે એ બહુ સારામાં સારી મુહિમ છે. અને આ કોન્સેપ્ટ મને બહુ સારો લાગ્યો એ બદલ હું તમામને થેન્ક યુ કહેવા ઉદ્યોગી સ્પાર્ક ટુડેને હું થેન્ક યુ કહેવા માંગીશ. ચશ્મા આપવા આવ્યા છે સારી બાબત છે. અને આ ચશ્માથી હવા ઓછી લાગશે, પવનમાં એર ટાઈટ છે એટલે બહુ સારું કાર્ય છે. એક્સિડન્ટ પણ ઓછા થઈ શકે છે. સાચી વાત છે. શું કહેશો ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે? આ બહુ સારી એક્ટિવિટી કરી રહ્યા છે કારણ કે હેલ્મેટ બધા પહેરી શકતા નથી તો આ ચશ્માથી સારી એવી સેફટી મળી શકશે. સ્પાર્ક ટુડે ન્યૂઝ અને ઉદ્યોગી દ્વારા એક પહેલની શરૂઆત કરવામાં આવી. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના હસ્તે આજે એક એવા ગોગલ્સ અમે આપવામાં આવ્યા છે કે જે વાહન ચાલકો છે એમની સેફટી, કેમ કે ઉદ્યોગીની વાત કરું તો એ સેફટી પહેલાં વિચારે છે અને સેફટીના ઘણા કાર્યક્રમો ઉદ્યોગી દ્વારા કરવામાં આવ્યો. આશીષભાઈ છે મારા મિત્ર છે, એમને મને ફોન આવ્યો કે કૌશરભાઈ આપણે કાર્યક્રમ કરવો છે. વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા સંસ્કારી નગરી જે છે એમના તમામને આપણે ગોગલ્સ આપવા છે. એવા ગોગલ્સ આપવા છે કે જે એમને અકસ્માતથી બચાવી શકે. તો મેં એમની પહેલને પોલીસ કમિશનર સાહેબને વાત કરી અને પોલીસ કમિશનર સાહેબે રાષ્ટ્રીય સુરક્ષા માર્ગ સપ્તાહ જે ચાલી રહ્યો છે એ સપ્તાહમાં ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે કેવી રીતે સહયોગ કરી શકે એનું આજે એક સારું નજરાનું વડોદરાને અમે આપ્યું છે. લગભગ 350-400 જેટલા ચશ્મા અમે કાલાઘોડા જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં એનું વિતરણ કર્યું છે પોલીસ કમિશનરના હાથે, આશીષભાઈના હાથે. અને સ્પાર્ક ટુડેની ટીમ દ્વારા એક સારી મુહિમ ટ્રાફિક સલામતી સપ્તાહ જે ચાલી રહ્યો છે એમાં નાનો સહયોગ કર્યો છે. હું આશા રાખું કે વડોદરાની જનતા તમામ જે ટ્રાફિકના રૂલ્સ છે એ ફોલો કરે અને હેલ્મેટ પહેરે, ચશ્માની સાથે સાથે હેલ્મેટ પહેરે, કેમ કે હેલ્મેટ અને ચશ્મા તમારી સેફટી માટે છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ દિલથી આભાર માને છે આશીષભાઈનો, ઉદ્યોગીનો, અને આવું ને આવું કાર્યક્રમ અમારી સાથે કરતા રહે. થેન્ક યુ સર. પહેલાં બી અમે ટ્રાફિક શોર્ટ ફિલ્મનું કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા. સારો એવો રિસ્પોન્સ વડોદરા અને વડોદરાના બહારના લોકોએ પણ અમને આપ્યું હતું. અને ટ્રાફિક એક એવી સમસ્યા છે વડોદરામાં જે આપણે બધા ભેગા થઈશું ને તો જ આ ટ્રાફિક સમસ્યાથી આપણે એનું નિરાકરણ કરી શકીશું. અને એક નાનું સહયોગ સ્પાર્ક ટુડે ન્યૂઝે ટ્રાફિક નિયમોને કેવી રીતે લોકો પાલન કરે એની પણ મુહિમ ચાલુ રાખી છે. તો હું આશા રાખું કે પ્લીઝ ટ્રાફિકના રૂલ્સ તમે ફોલો કરજો અને આવી રીતે સહયોગ જે રીતે આપી રહ્યા છો સ્પાર્ક ટુડેને આગળ પણ આપતા રહેજો. થેન્ક યુ.